જય સરસ્વતી માં છે. આજના વિડીયોમાં આપણે સંખ્યા જ્ઞાનના અગાઉના વિડીયોમાં આપણે જે નિયમો શીખ્યા છે એના આધારે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળો અને બાદબાકી કેમ કરવું એ આપણે શીખીએ છીએ. આ વિડીયોમાં આપણે ફક્ત સરવાળા બાદબાકી શીખવાના છીએ. બની રહેજો જેથી કરીને નેક્સ્ટ વિડીયો તમને જોવા મળશે એમાં પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર જે ધોરણ 6, 7 અને 8માં આવે છે જે ખૂબ મહત્વના છે તે આપણે શીખવાના છે. હું રકમ સાથે છું. હા, અહીંયા એક રકમ આપી છે -10 + 12. તો આગળના વિડીયોમાં આપણે નિયમો શીખાય છે. નો ખ્યાલ હોય તો આગળના વિડીયોમાં તમે જોઈ લેજો. અહીં આઈ બટન છે એની પર ક્લિક કરશો એટલે તમને વિડીયો જોવા મળશે. હવે સમજો કે માઈનસ અને પ્લસ હોય તો આપણે નિયમો શીખાય છે કે માઈનસ પ્લસ શું થશે? તો માઈનસ પ્લસ શું થશે? માઈનસ. તો માઈનસ કરવાના છે એટલે હંમેશા મોટી રકમમાંથી માઈનસ કરવાથી નાની રકમ બાદ કરી આગળ હોય કે પાછળ હોય આપણે નથી. તો કે 12 માંથી 10 કાઢીએ એટલે કેટલા આવશે? 2. હવે નિશાની આપણે નિયમો જોયા છે શું આવશે? તો કે મોટા પદની નિશાની એટલે પ્લસ. તો કે અહીંયા પ્લસ ની નિશાની લખવાની જરૂર નથી કારણ કે કાંઈ ન લખીએ એટલે આપણે સમજીએ કે પ્લસ સંખ્યા છે ધન પૂર્ણાંક છે એવું આપણે સમજીએ છીએ. બીજી રકમ જોઈએ આપણે -17 + 2 બરાબર શું આવશે? હવે જોઈએ માઈનસ. તો અહીં આગળ છે માઈનસ અને આ છે પ્લસ. તો કે માઈનસ પ્લસ તો કે માઈનસ થશે. તો બંનેની બાદબાકી કરી તો કે 17 માંથી 2 જશે એટલે કેટલા વધશે? તો કે 15. હવે નિશાન પ્લસ અથવા માઈનસ નિશાન એટલે ધન સંખ્યા છે તો ઋણ સંખ્યા છે. તો હવે જોઈએ આમાં તો કે 17 મોટા છે એટલે એની નિશાની આવે જવાબ આવશે -15. બીજી એક સંખ્યા જોઈએ જે આપણે -13 -14 કૌંસમાં લખીએ તોય ચાલે ન લખીએ તો ચાલે તો માઈનસ પડી છે કૌંસમાં લખીએ આ સીધી રીતે. તો બંને જોઈએ i માઈનસ છે i માઈનસ છે તો નિયમ શું છે? માઈનસ માઈનસ પ્લસ. તો બંને અલગ અલગ નિશાનીઓ બંને કોમન નિશાની સરખી હોય બંનેમાં માઈનસ માઈનસ હોય તો એ પ્લસ થાય બંને પ્લસ પ્લસ હોય તો પ્લસ થાય. તો માઈનસ માઈનસ શું થશે? પ્લસ. આ બંનેનો સરવાળો કરીએ તો 14 માં 17 નાખીએ એટલે કેટલા થશે? 14 ની અંદર 13 ઉમેરીએ કેટલા થશે? કે 27. હવે નિશાની મોટા પદની છે આની નાની મોટી બંને નિશાની રાખી છે. મોટા 14 છે આપણે નિયમ પ્રમાણે જ્યારે નિશાની -27. હજી નિશાની રકમ જોઈએ આપણે -13. તો સાહેબ આમાં તો નિયમ છે પણ નિયમ મુજબ સમજીએ તો આ 18 કેવા છે? પ્લસ. તો કે પ્લસ માઈનસ માઈનસ થશે. તો કે 18 માંથી 13 માઈનસ કરીએ એટલે કેટલા વધશે? 5. હવે તો કે 18 મોટા છે પ્લસ ની નિશાની એટલે મૂકવાની જરૂર નથી. નેક્સ્ટ રકમ જોઈએ -20 -27. તો માઈનસ માઈનસ તો આપણે નિયમ પ્રમાણે માઈનસ માઈનસ શું થશે? પ્લસ. તો આ બંનેનો સરવાળો કરીએ તો કે 20 ની અંદર 27 પ્લસ કરીએ એટલે કેટલા થશે? તો કે 47 અને 27 મોટા છે માઈનસ ની નિશાની. તો હવે તમને ખ્યાલ આવ્યા છે કે સરવાળા બાદબાકી માટે નિશાનીનો કેમ ઉપયોગ કરવાનો? નિશાનીઓ માટેના નિયમો આગળના વિડીયોમાં છે તો ફરીવાર જોઈ લેજો ન ખ્યાલ આવે તો. અહીંયા આગળ આપણે રકમ જોઈ રહ્યા છીએ માઈનસ પ્લસ માઈનસ થાય બાદબાકી કરી 12 માંથી 10 એટલે 2 નિશાની મોટા પદની. સરવાળા બાદબાકીમાં નિશાની હંમેશા મોટા પદની આવશે ખાસ યાદ રાખવાનું છે. તો આપણે આ વિડીયો ઉપરથી સંખ્યાજ્ઞાનમાં પૂર્ણાંકોના સરવાળા બાદબાકી શીખ્યા. અને હજી વધારે વિડીયોની જરૂરિયાત લાગે તો મને કોમેન્ટમાં જણાવજો. વધારે રકમો સાથે વધારે ડિટેલમાં આપણે જોઈશું.